આજે બનાવીશું લીલા ચણાનું શાક. એના માટે 500 ગ્રામ લીલા ચણા લઈશું. 4-5 ટુકડા નાના આદુના લઈ લઈશું. 3 નંગ લીલા મરચાં લઈશું અને કોથમીર લઈ લઈશું. થોડુંક મીઠું નાખીશું અને આપણે આને ટેસ્ટ બનાવી લઈશું. આ રીતે આપણે ટેસ્ટ બનાવી લેવાની. આ રીતની ટેસ્ટ તૈયાર કરવાની. હવે એક જાળી લઈશું. એના ઉપર બટર પેપર મૂકી અને ઉપરથી આપણે તેલ લગાવી લઈશું. અને એકદમ નાની સાઈઝનો આના ઉપર આપણે જે ટેસ્ટ બનાવી હતી એને મૂકી દઈશું. આ રીતની નાનું મૂકી દેવાનું. હવે પાણી ગરમ થઈ ગયું છે. એના ઉપર આપણે જાળીને મૂકીને ઢાંકી દઈશું અને 20-25 મિનિટ આને થવા દઈશું. હવે આને આપણે ચેક કરી લઈશું. જો કાચી હોય તો ફરીથી આને આપણે ચડવા દઈશું. ફરીથી 5 મિનિટ થવા દઈશું. હવે આપણે તૈયાર થઈ ગઈ છે. આને આપણે નીકાળી લઈશું અને તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય તો એમાં રાઈ નાખીશું, એક તેજપત્તો, આખા મસાલા અને જીરું, લસણ, આદુ અને લીલા મરચાંની ટેસ્ટ નાખીશું અને આને આપણે 2 મિનિટ સાંતળી લઈશું. હવે આપણે ડુંગળી નાખીશું એકદમ ઝીણી સમારી. આને પણ આપણે 2 મિનિટ સાંતળી લેવાની. હવે આમાં આપણે લીલી ડુંગળીને ઉમેરીશું. એને પણ આપણે 2-3 મિનિટ સાંતળી લઈશું. હવે આમાં ઝીણા સમારેલા ટમેટા ઉમેરી અને આ બધું મિક્સ કરી દઈશું અને આને સરસ ચડવા દઈશું. મીઠું પણ નાખી દઈશું. ઢાંકીને ચડવા દઈશું. હવે ચેક કરી લઈશું. શાક થઈ ગયું છે. મસાલા કરી લઈશું. 2 ચમચી લાલ મરચું નાખીશું, ધાણા જીરું, હળદર. આ બધા મસાલાને આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે 1 ગ્લાસ પાણી નાખીશું ને બધું મિક્સ કરીને આપણે ઢાંકીને આને ચડવા દઈશું 5 મિનિટ. હવે ચેક કરીશું આપણે. એકદમ આપણું સરસ ચડી ગયું છે. તો જે આપણે ચણા રાખ્યા હતા બાફીને એ પણ આમાં આપણે નાખી દઈશું. ગરમ મસાલો નાખીશું. હવે આપણે આ ચણા નાખી દઈશું અંદર અને આ રીતે બધું મિક્સ કરી દઈશું. ધીરે ધીરે મિક્સ કરી દઈશું. હવે આમાં 1 ગ્લાસ પાણી રેડી અને 5 મિનિટ ચડવા દઈશું. આ રીતે મિક્સ કરી દેવાનું. ઢાંકીને ચડવા દઈશું. 5 મિનિટ પછી ચેક કરી લઈશું. શાક આપણું એકદમ તૈયાર છે, ગ્રેવી વાળું. આમાં ઉપરથી આપણે કોથમીર ભભરાઈ લઈએ. આ રીતે કોથમીર ભભરાઈ અને આપણે એક બાઉલમાં નીકાળી લઈશું. તૈયાર છે આપણે લીલા ચણાનું શાક એકદમ ગ્રેવી વાળું.